નમસ્તે બાળ મિત્રો, બીઆરસી ભવન ગોંડલની શ્રી સાંજળિયારી પ્રાથમિક શાળામાંથી રાદડિયા પુષ્પાબેન આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે હું ધોરણ 1, 2 અને બાલવાટિકાના બાળકોને ઉપયોગી બને એવી વેકેશનમાં કરાય એવી પ્રવૃત્તિ 3D આકારો, ફળ અને ફૂલ અને શાકભાજી બનાવતા શીખવાડીશ. તો સૌપ્રથમ એમાં જરૂર પડશે વસ્તુ સફેદ કાગળ, કલર કાગળ, કલર્સ, મીણિયા કલર્સ, પેન્સિલ, રબર અને કાતર. તો સૌપ્રથમ આપણે સફેદ કાગળ લઈ અને એને ચોરસ આકારમાં કટ કરશું. કે ચોરસ આકારમાં એક આકારમાં તમારે તૈયાર કરવાનો છે. ત્યારબાદ હવે પહેલા આપણે આકાર બનાવશું. આકારમાં અહીંયા મેં ત્રિકોણ કટિંગ કરેલો છે, એના જ જેવો આકારનો બીજો ત્રિકોણ કટ કરશો. તો કાતર લઈ અને એના જ જેવો સમાન આકારનો ત્રિકોણ બનાવશું. ચલો, અહીંયા બે આકારો બની ગયા છે, બંને ત્રિકોણ. હવે આ સફેદ કાગળમાં પહેલા એક ત્રિકોણ લગાવશું. તેના પર આ બીજો ત્રિકોણ છે એને વચ્ચેથી વાળી દેશું. બરોબર વચ્ચે વાળી અને વચ્ચેના ભાગમાં ત્રિકોણમાં ગમ લગાવી ને ત્રિકોણના ઉપર બરોબર લગાવવાનું છે વચ્ચે. આ લગાવાય પછી જો તમે આકાર તૈયાર થઈ ગયેલ છે. હવે એને વચ્ચેની ગળીથી વાળી દેશું. આ થઈ ગયો છે આપણો 3D ત્રિકોણ આકાર. બરોબર, ઉપર લખશું આપણે ત્રિકોણ. હવે એને ફરતે બોર્ડર કરી દેશું. આવી રીતે આપણો 3D આકાર તૈયાર છે. તમે પણ જો આની જેમ ફળના પણ આપણે બનાવી શકીએ, ફૂલના પણ બનાવી શકીએ અને શાકભાજીના પણ બનાવી શકીએ. જો ચોરસ કાગળ છે, અહીંયા કેરીનો નમૂનો બનાવેલો છે. એ નમૂનામાં બંને પીસ છે, તમે જોઈ શકો છો. એક કેરીનો ભાગ છે નીચે આપેલો છે, એના જ જેવી બીજી કેરીનો ઉપર લગાવેલો છે. હવે આપણે એને ગુંદરથી અહીંયા લગાવી દેશું. જો અહીંયા આપણી 3D કેરી તૈયાર છે. આ નારંગીને પણ આપણે એ રીતે તૈયાર કરી શકીએ છીએ. આવી રીતે કોઈ પણ ફળ કે કોઈ પણ આકારો હોય એને 3D માં આપણે તૈયાર કરી શકીએ છીએ. હું તમને નમૂના બતાવું છું. અહીં આપણે આપેલા છે બીટ, ડુંગળી, ચેરી, સંતરા, મરચા, સ્ટ્રોબેરી, વટાણા, ટમેટું, રીંગણ, દૂધી, અનાનસ અને સફરજનના 3D આકારો તૈયાર કરેલા છે, તમે જોઈ શકો છો. તો બાળ મિત્રો, વેકેશન દરમિયાન તમે પણ આવી સરસ મજાની પ્રવૃત્તિઓ કરો અને તમારું વેકેશન આનંદમય બનાવો. ધન્યવાદ.